અને હવે આગળ વાત કરીએ વાઇબ્રન્ટ ગુજરાત અને વડાપ્રધાનના પ્રવાસ મુદ્દે। સમાચાર મળી રહ્યા છે કે જ્યાં મહાત્મા મંદિર ખાતે તમામ જે દેશના વડા છે તેમની વચ્ચે દ્વિપક્ષીય વાર્તા શરૂ થઈ ગઈ છે। પીએમ મોદી તમામ પ્રમુખો સાથે બેઠક કરી રહ્યા છે। પીએમ મોદીની ગ્લોબલ કંપનીના સીઈઓ સાથે પણ મહત્વપૂર્ણ બેઠક થઈ રહી છે। એ સિવાય પીએમ મોદી મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સાથે પણ બેઠક કરી રહ્યા છે। હવે જ્યારે મહાત્મા મંદિરમાં આ બેઠક થઈ રહી છે ત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે। દેશના અનેક ક્ષેત્ર પર દ્વિપક્ષીય વાર્તા જ્યારે અન્ય દેશોના વડાઓ સાથે થતી હોય છે તે મહત્વપૂર્ણ સાબિત થતી હોય છે। તો મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીય વાર્તા થઈ રહી છે ત્યારે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે। કિંજલ, મહાત્મા મંદિર એકતા અને વિકાસનું કેન્દ્ર છે ત્યારે મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીય વાર્તા થવી દેશમાં અનેક ક્ષેત્રે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે। કિંજલ, जी बिल्कुल, जे रीते महात्मा मंदिर ની અંદર વાતચીતનો દોર છે આ પહેલી વખત થઈ રહ્યું છે કે ગ્લોબલ ટ્રેડ શો શરૂ થાય, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ થાય તેની પહેલાં જે વાઇબ્રન્ટની શરૂઆત જ દ્વિપક્ષીય વાતચીતથી થઈ રહી છે। દ્વિપક્ષીય વાતચીતની અંદર પણ વાત એકતાની હોય છે, વાત સલાહ સુલેહની હોય છે, દ્વિપક્ષીયની અંદર વાત રાજનીતિક સંબંધોની હોય છે, દ્વિપક્ષીય જે ચર્ચાઓ થતી હોય છે તેની અંદર વાત આર્થિક રીતે બંને દેશોની સદ્ધરતાની હોય છે, કેટલાક મ્યુચ્યુઅલ કરાર હોય છે। 10 વાગ્યાથી બેઠકનો દોર છે તે શરૂ થઈ ચૂક્યો છે। યુએઈના જે પ્રેસિડેન્ટ છે તે સાંજે 5 વાગે આવવાના છે ત્યારે યુએઈ સાથે ભારતની દ્વિપક્ષીય જે વાતચીત છે તે આવતીકાલે થવાની છે। તે સિવાયના જે ત્રણ જે દેશોની વાત કરવામાં આવે તો 3 દેશોની અંદર જે વાતચીત છે વાતચીતનો દોર અહીંયા શરૂ થઈ ચૂક્યો છે। વડાપ્રધાન દ્વારા અમૃતકાળની અંદર આ અનેક મહત્વના જે ઇનિશિયેટિવ લેવામાં આવ્યા છે તેમાંનું એક વાઇબ્રન્ટ ગુજરાત છે। જે રીતે ગઈકાલે ખુદ વડાપ્રધાને ટ્વીટ કર્યું અને જાતે કેવી રીતે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી હતી પોતે તે સાક્ષી છે। સ્વાભાવિક રીતે 2003ની અંદર જ્યારે તેમણે વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું હતું ત્યારે અમદાવાદના ટાગોર હોલમાંથી શરૂ થયેલી આ વાઇબ્રન્ટ ગુજરાતની સફર મહાત્મા મંદિર ખાતે પહોંચી છે। આપ જોઈ શકો છો કે વહેલી સવારથી અહીંયા તમામ જગ્યા ઉપર એક જે બંદોબસ્ત છે તે પણ લાગી રહ્યો છે અને તેની સાથે જ વાતચીતનો જે સતત દોર છે તે ચાલી રહ્યો છે। કેમ કે વાત મોઝામ્બિકની કરવામાં આવે કે વાત ચેક રિપબ્લિકની કરવામાં આવે કે પછી વાત અન્ય દેશોની કરવામાં આવે, તમામ દેશોનું પોતાનું એક મહત્વ છે અને કદાચ આ એ દેશો છે કે જે ભારત દેશના માફ કરશો વિશ્વના નકશા ઉપર, વિશ્વના ફલક ઉપર કદાચ ખૂબ જ નાના દેખાતા હશે। આ દેશોની જે વસ્તી છે તે વસ્તી કદાચ જો ગુજરાતની વાત કરવામાં આવે તો કોઈ એક શહેર અથવા તો બોમ્બે જેટલી હશે, પરંતુ આ દેશોનું જે પ્રકારનું યોગદાન છે, આ દેશોની જે પ્રકારની રહેણી કહેણી છે, આ દેશોની જે પ્રકારની સિસ્ટમ છે, તો તમામ જે મુદ્દાઓ છે તેની પર ચર્ચા કરવામાં આવશે। ચેક રિપબ્લિકની વાત કરવામાં આવે તો પણ, રિપબ્લિક ઓફ મોઝામ્બિકની વાત કરવામાં આવે તો પણ અને તિમોર લેસ્ટેની વાત કરવામાં આવે તો પણ। તિમોર લેસ્ટેની જો વાત કરવામાં આવે તો તેના જે પ્રેસિડેન્ટ છે તેને પીસ ઓફ નોબલનું પારિતોષક પણ મળી ચૂકેલું છે। એટલે સ્વાભાવિક રીતે આ દેશો સાથેનો ભારતનું એક જોડાણ છે તેનાથી ભારતને ફાયદો થાય કે ન થાય, પરંતુ આ દેશોને વૈશ્વિક ફલક ઉપર એક નામ માટેની, એક ખ્યાતિ માટેનો ચોક્કસ એક ફાયદો થશે। અને તેની સાથે યુએઈની જો વાત કરવામાં આવે, યુએઈ અને ભારતના જો રાજનૈતિક સંબંધો સુધરે છે તો તેની સીધી અસર આગામી દિવસોમાં દેશના આર્થિકતા ઉપર પડશે। તો આ જે તમામ મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખી અને આ બેઠકો છે જે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરની બેઠકો છે કે જે ગુજરાતમાં ચાલી રહી છે। બિલકુલ કિંજલ, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું। તો દેશના અનેક ક્ષેત્રમાં કેવી રીતે હિત થઈ શકે તેને લઈને આ દ્વિપક્ષીય ચર્ચા ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે। એ સાથે પીએમ મોદીની ગ્લોબલ કંપનીના સીઈઓ સાથે પણ મહત્વની બેઠક છે, અન્ય દેશોના વડાઓ સાથે પણ આ મહત્વની બેઠક છે।